જય સિદ્ધ રામદેવજી મહારાજની જય હનુમાનજી મહારાજની જય ભગવતી માં ચામુંડ માતની જય પહેલો નામ પરમેશ્વરો જેને જગત માંડ્યો જોશ જો નર મૂરખ સમજે નહીં મારો હરિ કરે સો મારો હરિ કરે સો रामा कहूँ के राम दे हीरा कहूँ के ला जेने जेने रामो पीर बेटिया वो तो नर थई गया न्या हो वो तो नर थई गया न्या અને પૂજવા રામો પી પણ આ કોડિયાના કોડને મટાડવા બાબાએ હાજા કર્યા શરીર બાબાએ હાજા કર્યા શરીર જોકે આજ 12 મહાબીજનો દિવસ છે અને સવા ભગતની વાણી એટલે રામદેવ પીર બાપાના ભજનથી શરૂઆત કરી છે ત્યારે પક્ષી મધરામાં હવે પણ લેવાશે હવે સાસવજે હેટાણું રે હવે સાસવજે એટાણું રે પક્ષી મધરામાં હવે પણ લેવાશે
લીધા જાતનો પુત્ર તમારો પુરાણો રે, પુત્ર તમારો પુરાણો રે. અસુરજી ગણતી કરવા બેઠા, અસુરજી ગણતી કરવા બેઠા. હવે આપો યંત્રની અને જાણો રે, આપો રે યંત્રની જાણો રે. ભક્તિ મધારામાં હવે પણ લેવા છે આ તો જે ઠીકાણો રે, આ તો જે ઠીકાણો રે. ભક્તિ મધારામાં હવે પ્રાણ લેવા છે. દોષી નિત્યન પુકારે, દોષી નિત્યન પુકારે. હદુએ કેમ રોકાણો રે, હદુએ કેમ રોકાણો રે. છત્રપતિ નો સદા કરે, છત્રપતિ સદા કરે તો ગુનેગાર કેવરાણો રે, ગુનેગાર કેવરાણો રે. ભક્તિ મધરામાં હવે પણ લેવા છે આ તો જે ઠીકાણો રે, આ તો જે ઠીકાણો રે. વડવાળી છે વટ કરજો નહીં, વડવાળી છે વટ કરજો નહીં. મોતનો મૂળ બગાડ્યો રે, મોતનો મૂળ બગાડ્યો રે. કોટના ધણી તમે ઘેર ઉગાડો, કોટના ધણી તમે ઘેર ગુજારો. હવે વાંક ગણો રે વિતાણો રે, વાંક ગણો રે વિતાણો રે. ભક્તિ મંદરામાં હવે પણ લેવા છે આ તો જે ઠીકાણો રે, આ તો જે ઠીકાણો રે. સર્પ કરણે દબાણો રે,
નામથી નાતો બંધાણો રે એના નામથી નાતો બંધાણો રે લક્ષ્મી બંધારામાં હવે પણ લેવા છે ચારે આ સૌજે નિકાણું રે આ સૌજે નિકાણું રે લક્ષ્મી બંધારામાં હવે પણ લેવા છે જગદંબામાં તું ગોગણી અને જપિયાએ તમારા જાણ પણ જગન તમારા જીવડા મળે અરે તમે પ્રગટ ખોડલમાં અરે તમે પ્રગટ ખોડલમાં હવે શિવને શક્તિ અખંડ ભગતિ સમરો માં ખોડલને ઓ રાજપરા જામેમાં ખોડલ બિરાજે રાજપરા જામે મૂર્તિ મંગલકારી માતાજી સમનો માત ખોડલને ઓ
પરદેશથી માનતા આવે નમનો કરે નર નારી રે ઓ ઓ પુરાણીએ માએ કટક જમાયો પુરાણીએ રે કટક જમાયો જમાયો છે દેવી મારી માતાજી જમાયો છે બહુ મારી માતાજી કમલો માતા ઘોડલે ઓ ઓ પ્રભુદાયે આયુધ કીધા સિંહ થઈ અસવારી રે ઓ પ્રભુદાયે આયુધ કીધા સિંહ થઈ અસવારી
જીવને શક્તિ અખંડ ભગતિ સમનુ માત ભવાની રે ઓ તમારા દેવને અન્ય તબકે હાથા લોબન નાદુ પણ તમને નર નારી નમનો ચને અરે તમને નમે મોટા બો હાલો દેવળે અને પૂજવા રામો પી પણ આ કોડિયાના કોડને મટાડવા એ બાબા યા હજાર પેરા શરૂ એ બાબા યા હજાર એ ખમ્મા ખમ્મા રે તમને દાદી કમારે મારા
ના ના વાત એક બેન તો આમ એના હાહુ હારે ઝઘડો કર્યા કરે, વાત વાતમાં ઝઘડો કર્યા કરે. તો એની હાહુ એક દી એની વહુને કે વહુ તમે કે માર્યા રે કે વાત વાતમાં ઝઘડા કરો. તો કે અમારો હું કે કાંઈ વાંક કે ત્યાં એની વહુ કે તમારો જ કે કોઈ દી વાંક જ ન આવે તો અમારે હું કે બાંધવું જ નહીં. તમારો કે કોઈ દી વાંક જ ન આવે તો અમારે બાંધવું જ નહીં. એક દી એક ભાઈ તો ફૂલ દારૂ પી જાય, આમ ફૂલ એટલે આમ તમરો થઈ જાય અને આમ કેળે જાતા ત્યાં યારું આડો ઉતર્યો. ત્યાં તો યારું એની પૂંછડી પર પગ દીધો કે લે કડ મને કડ દીધો. ત્યાં તો ઓરો યારું ફૂફાડો મારીને એક ડંખ માર્યો. હો લે કે મને તું ફૂફાડો માર્યા મને કરડા કે પાછો પૂંછડી પર પગ માર્યો. ત્યાં તો ઓલો યારું પાછો ઊંચો થઈને આમ ફૂફાડો મારીને ડંખ માર્યો બીજો. હજી પાછો કે મને ડંખ મારા કે પાછો પૂંછડી પર પગ માર્યો. ત્યાં તો ઓલો યારું તો ઊંચો થઈને આમ ફળ મારી પગ ઉપર. ત્યાં તો ઓલો કે મને કરડા તું. ત્યાં તો ઓલો યારું ભાગ્યો આમ કે હા કે અમારા ખાનદાનમાંથી ઝાર વયું જો શું કે આને ઝાર તળતું ના કે. હા ત્યાં તો બે ત્રણ યારું તો વહી ગયો પણ ઓલા બે ત્રણ જણા બીજા જોતા ને એ ધોડ્યા કે આ આપણે મરી જવાનો દેખાય. યારું બે ત્રણ ડંખ માર્યા અને આવીને પૂછ્યો કે લા તને કે યારું બે ડંખ માર્યા ત્રણ ડંખ માર્યા તોય કે તને કાંઈ છું નહીં કે તું વારે વારે કે તોય ને પૂંછડી પર પગ મારતો હોય કે તને કાંઈ છું નહીં કે ના રે ના કે આ પગ પ્લાસ્ટિકનો છે કે હા પ્લાસ્ટિકનો પગ છે કે. હમણાં એક દાદા ગુજરી ગયા એ ત્યાં ઉપરજાની તો જમરાદાઈનો જીવ લઈને હતા ને ત્યાં ઉપરજાની તો જમરાદાઈ વાતું કરવા માંડ્યા. કે જમરાદાન કે તમે કે મહારાજની સા કોઈ દી પીધી નહીં કે તમે એક વખત સા પીધી હોત ને તો તમને મોત આવી જતી કે. તો કે જમરાદા કે હા કે તમે મહારાજને સા પીધી હોત તો કે મોત આવી જાત તમને. તો જમરાદા કે તો આને પાછા જઈએ કે આપણે એ તો એના જીવ લઈને જમરાદા પાછા એના ઘરે આવ્યા ને એને હજીવન કર્યો. એ કે બનાવી લે હવે સા પી કે. એવો તો સા બનાવી ને એમાં 3 ઘેનની ટીકડી નાખી દીધી સામાં. 3 ટીકડી નાખી દીધી અને જમરાદાને આપી કે લ્યો પીવો કે. ઓલા જમરાદાએ તો પીધી. ત્યાં તો ઊંઘી ગયા જમરાદા સા પીધી એટલે તરત એને તો ઊંઘ આવી ગઈ. અને પછી તો ઓલે લિસ્ટ લઈને નીકળ્યા હા જમરાદા કોને કોને આ ઉપાડવાના છે એમ. એ તો લિસ્ટમાં પહેલું જ નામ આ ભાભાનું. યમરાજા તો એમને ઊંઘી ગયેલા હતા ત્યાં અહીં સેલને લખી નાખ્યું નામ પેલા નામ શેકી નાખ્યો અને સેલને લખી નાખ્યું. પછી ઓલો 2 કલાકે ઓલા જમરાજા તો જાગ્યા ત્યાં કે એલા કે તમારી સા તો તમે એમ બનાવી કે મને તો કે ઊંઘ આવી ગઈ. પછી કે હવે તમે મને કે સા અપાય એટલે કે હવે હું તમને તમારું નામ કે પેલું છે ને એટલે કે હું સેલેથી ઉપાડું. ત્યાંથી સેલે તો કાઢી તો પેલો ઉપાડી લીધો. આપા એટલે કે સેલેથી ઉપાડવું. એક ભાઈ તો દવાખાને ગયા કે ડોક્ટર કે બીડી પીવો છો કે તો ઓલો કે એક હતી એવું કે હમણાં પી ગયો. પેલો ડોક્ટર કે એમ કે મારે નથી પીવી કે હું એમ પૂછું કે બીડી પીવો છો એમ કે તો એમ કોને મને તો એમ કે તમારે પીવી છે. અને એક દી બાબા ડોક્ટર પાસે ગયા તો ડોક્ટર કે બાબા શું થાય તો કે મજા નથી જોવો ને કે તાવ આવી ગયો છે ને. તો કે ડોક્ટર સાહેબ કે બાબા જમાય છે કે બાબા કે ડોક્ટર સાહેબ હા કે 3 જમાય છે 3.
એક કે અમદાવાદ છે, એક વડોદરા છે, ને એક અહીંયા ભાવનગર છે. એમ નહીં બાબા કે આમ ખવાય છે એમ પૂછો કે હરખો કોને કહે કે ખવાય છે એમ પૂછો ને કે એક બાબા તો મંદિરે જા, આરતી નો ટાઈમ બરાબર આરતી થતી મંદિરે જા, આરતી પૂરી થઈ ને એક છોકરો નાનો હોય આરતી લઈ નીકળ્યો, બધાને આરતી આપતો હોય તો આરતી બધા લીધી, કોઈ 5 ને કોઈ 10 ને કોઈ 2 કોઈ રૂપિયો ને પરસુરામ નાખ્યું બધું. પછી ઓલો છોકરો છેલ્લે બાબા હતા ન્યા આરતી લઈને આવ્યો. એ બાબાએ તો આરતી લીધી ને પરસુરામ હતું ને ખોબો ભરીને પંડિત સીધા નાખી દીધા. તો ઓલો છોકરો કે બાબા પાછા આમાં કાંઈ કે બાધા નાખો. હોય બાબા કે ભગવાનને ચાહે કે છોકરા પરણાવવા, એમ કે તો હાલતો થઈ ગયો. એક દી એક ભાઈ અને એની ઘરવાળી બે ચંપલ વાળાની દુકાને જા ચંપલ લેવા. એ એના ઘરવાળી કે હારા એડીના ચંપલ આપો દુકાનવાળાને. કે ત્યાં એનો ઘરવાળો કે નહીં 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 કે એડીવાળાને એવા આમ પોતા હોય ને એવા ચંપલ આપો. ત્યાં તો એની ઘરવાળી કે ના ના હારા એડીવાળા હોય એવા આપો. કે ત્યાં ઓલો એનો ઘરવાળો કે ના 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 દુકાનવાળો કે આમ પોસા હોય ને એવા ચંપલ આપો. ત્યાં દુકાનવાળો કે ભાઈ કે તમારે આ ચંપલ પહેરવા કે તમારી ઘરવાળીને પહેરવા? તો કે પહેરવા મારી ઘરવાળીને, પણ કે ખાવા તો મારે નહીં કે એટલે પોસા આપો એમ ભાગ્ય નહીં ને. એક ભાઈ તો એની ઘરવાળીને બી આમ બપોરે રોંઢો કરવા બેઠા. તો એનો ઘરવાળો એની ઘરવાળીને કે એક ડુંગળી લાવજે ઢીકો મારીને કે. ત્યાં તો એની ઘરવાળી ડુંગળી લઈને આવી ને એક એના ઘરવાળાને વહાં ઢીકો મારી. એ લ્યો ડુંગળી કે એટલે ઓલો તો આમ ડોળા કાઢવા માંડ્યો કે કેમ કે મને ઢીકો મારી? તો કે તમે તો કીધું હમણાં કે ઢીકો મારીને ડુંગળી આપજે. એમ નહીં કે ઢીકો મારીને ભાંગીને ડુંગળી આપી દે. એક ભાઈ તો રિક્ષા લઈને એટલે એના બાપા ગુજરી જાય તે ઠાઠડી લેવા ગયા. પેલા વેસાયથી શહેરમાં તો વેસાયથી ઠાઠડી લેવા જતા. તે તો એના બાપા ગુજરી જાય તે ઠાઠડી લેવા જતા રિક્ષામાં લઈને. તે તો રિક્ષાવાળો એવો અજળ ને તે આમ રિક્ષા કે આમ રિક્ષા કે આમ વાંક મારે ઘડીકમાં, આમ પગ બહાર કાઢે ઘડીકમાં. હા સાઈડ કાપવા તો પગ બહાર કાઢે આમ. તે ઓલો કે એલા ભાઈ રિક્ષા કે કામ કાંઈ ખર્ખ્યા આપો. ત્યાં તો ઓલો આમ કાવું મારે આમ કાવું મારે માયની માયની પેલા દુકાનની પહોંચ્યા ઠાઠડીવાળા દુકાન. ત્યાં થઈને ઓલો કે દુકાનવાળાને કે 3 ઠાઠડી આપો, 3 ઠાઠડી આપો. ત્યાં તો ઓલો રિક્ષાવાળો કેમ નહીં કે 3 કે એક તમારા બાપા એક જ ગુજરી ગયા ને કે 3 કેમ? તો કે હું કે રિક્ષા દેવામાં હતા ને કે હવે તો આપણે કે પાછા ઘરે જઈએ તો ને કે મારા બાપાને 2 તો આપણે મરી નાખે. એક મારા બાપાને મરી ગયેલા 3 લીધી યાર 3 લેવી છે. હા ને એક તો કામસોર હોય હતી, આમ કઈ કામ જ ન કરે ને કે એની હાહુ પણ જ કામ કરાવે. તે અને પાછી એના હાહુના વખાણ કરે હો કે મારા હાહુ એટલે હાહુ. એ કે બાકી રોટલી બનાવી કે કોઈ રોટલી ન બનાવી કે અને કે એ શાક વઘારે તે ત્રીજી શેરીમાં કે સુગંધ આવે. હા કે ત્રીજી શેરીમાં સુગંધ આવે એમ પોંપ મારે રાખે આમ. એટલે એને હાહુ કામ કરે ને એમ આ કામ કરી રાખે. તે એક દીનો છોકરો કે માય કે તમે કે આ કામ કરી રાખો કે મારી વહુને કામ સોંપતા હોય તો કે એ કામ કરી નાખે. તને કે એ કે કામ કરતી જ નથી, હું ઘણું કામ કે તને કે એમ કરો કાલે સવારમાં તમે હામણો લઈને વાળવા માંડો ને તને કે હું આવીશ કે તમારી પાસે રવાજો હું વાળી નાખું. તો કે તમારે એમ કહેવાનું કે નહીં દીકરા હું વાળી નાખું કે. અને કે તો મારી હો એમાં આવીને કે લાવો બા હું હાવણો મને આપો હું વાળી નાખું. એટલે કે તમારે આપી દેવાનો હાવણો કે કાંઈ વાંધો નહીં. બીજે દી સવાર પડી ને તો ડોશીમાં હાવણો લઈને મેડા વાળવા. ત્યાં તો એનો છોકરો દોડ જોઈએ કે
12 વાગ્યો હું વાળી નાખું, લાવો હાવણો હું વાળી નાખું. ત્યાં એની માં કે નહીં દીકરા તારે ન વાળાય, હું વાળી નાખું, હું વાળી નાખું. ત્યાં એનો છોકરો કે નહીં બા હું વાળી નાખું. ત્યાં એની બા કે નહીં દીકરા હું વાળી નાખું, તમારે આ ન વાળવાનું હોય કે. ત્યાં તો એની ઓવી એની ઓવા બારી માલી બારી ખોલીને ત્યાં ડોકું કાઢીને કે શું તમે કે બા ને બે કે ખોટા આધારમાં માથા ગોઠ કરો કે એક દી બા વાળે ને એક દી તમે વાળો. એમાં શું ફેર પડવાનો હોય કે ખોટા કે આધારમાં માથા ગોઠ કરો તો એને વાળવું જ નહોતું જ તે. એક ભાઈને તો દૂધ પાક બહુ ભાવે કે એની ઘરવાળીને કે લોકડાઉનમાં કે દૂધ પાક બનાવીને કે દૂધ પાક ખાઈ છે. અને લોકડાઉનમાં જે દૂધ પાક બનાવે તે ઓલી એની ઘરવાળીએ દૂધ પાક બનાવ્યો અને કે ખાવા બેઠો હોય તો ખાવા બેઠો હોય તે એની ઘરવાળીને કે હું તું એ હતી કે હા કે એકલા કાંઈ ચોખા તો નાખ્યા નહીં દૂધ પાકમાં એકલું મોઢામાં દૂધ જ આવે કે. એની ઘરવાળી કે પેલા તમે મોઢેથી માસ્ક તો કાઢો કે માસ્ક હોયથી પીવા મીડ્યા કે ચોખા એમાં બધા રહી જાય કે. એક ભાઈ તો 4 વાર લગ્ન કર્યા, 4 વાર. અને 100થી વાર લગ્ન કર્યા. એની ઘરવાળી એના ઘરે લઈને આવ્યો. ત્યાં તો ગોખલામાં નીકળી સુંદડિયું. એક ગોખલામાં લીલી સુંદડી, એક ગોખલામાં પીળી સુંદડી, એક ગોખલામાં પોપટી કલરની સુંદડી. એની ઘરવાળીને કહેતો આ કે પહેલી મારી ઘરવાળી હતી એનો ગોખલો કે એને લીલી સુંદડી ગમતી હતી કે આ કે એનો ગોખલો એ મરી ગઈ કે. પછી કે આ બીજો ગોખલો એ કે એને કે લાલ સુંદડી ગમતી એનો ગોખલો આવડો કે આ લાલ સુંદડી વાળી એનો ગોખલો કે. પછી આ ત્રીજો ગોખલો કે એને ત્રીજી મારી ઘરવાળીને કે પોપટિયા કલરની સુંદરી ગમતી કે એને આ ગોખલો એનો કે આ પોપટી કલરની સુંદરી. હવે કે આ 100થો ગોખલો તને કેવી સુંદરી ગમે છે. ત્યાં તો ઓલી ઘર ભેગી થઈ ગઈ મને તારે મારી નાખવી લાગે છે. લોકડાઉનમાં એક ભાઈ આમ દરવાજે ઊભા, ત્યાં કૂતરું નીકળ્યું. કૂતરું તો ઓલા ભાઈની હામું જોયું. ત્યાં તો ઓલો કે હળી કે હટ, તો એ ઓલો કૂતરો તો હામું જોયું, ભાગ્યો નહીં. એટલે હજી ના ભાગતો હળી કે તો એ કૂતરો તો ભાગ્યો નહીં. પછી કૂતરું બોલવા માંડ્યું એ કે હે ભાઈ હા લોકડાઉન કે કીધી પૂરું થાય કે. તો ઓલો કે લોકડાઉન ને તારે હું લેવા દેવા આવી તો કે 2 મહિનાથી હું કોઈને એની કઈડ્યા નથી કે. એટલે કે અમારું ખાનદાની કે કરતા ભૂલી જાય. એટલે કે 2 મહિનાથી કોઈને કઈડ્યા નથી એટલે આ લોકડાઉન કે કીધી પૂરો થાય એમ કડવા માંડી. એક ભાઈના કારજમાં ગોળદાદા કે એની વિધિમાં કે તમારે 9 ધાન લાવવા દોહે કે આ વિધિમાં કારજની વિધિમાં. ત્યાં બીજા ભાઈ ઉભા છે કે આ 9 ધાન કેવા કે આ 9 ધાન હોય તો કે ખાય નહીં કે તો મરે જ નહીં કે ખાધા વિનાનો મરી ગયો કે 9 ધાન ચાલી દેવાય કે. એક મને આમ સત્ય ઘટનાનો પ્રસંગ યાદ આવે એટલે એ કહી દઉં. રામ સીતાજીને લેવા લંકામાં જતા અને ત્યાં દરિયામાં પુલ બાંધતા તો બધા વાંદરા બધા મોટા મોટા પથ્થર ઉપાડીને લાવતા અને આમ પુલ બાંધતા. ત્યાં એક ખિસકોલી ને આવી. ખિસકોલીને કે એમ છો કે લાવને હું એ રામના કાર્યમાં કે કંઈક મદદ કરું કે. એ તો પાણીમાં પૂંછડી બોળવા જાય, એટલે પાછી રેતીમાં પૂંછડી બોળાય, પાછી એ ઓલા પુલ બનાવતા ત્યાં ખેરવા જાય, વળી પાછી આવી પૂંછડી બોળે પાણીમાં, વળી પાછી આવી ધૂળમાં આવટે પાછી ખેરવા જાય પુલ બાંધતા ત્યાં. ત્યાં એક વાંદરા ભાળી ગયો. વાંદરો કે આ ખિસકોલી કે કોકના પગમાં આવી જાય તો છેપાઈ જાય. એટલે હનુમાનજીને બોલાવ્યા. હનુમાનજીને કે તમે આ ખિસકોલીને સમજાવો હોય કે કોકના પગ હેઠે આવી છે તો એના શેપા નીકળી જાય. હનુમાનજી કે ખિસકોલીને કે ભાગી જા ખિસકોલી, તારું કામ નહીં કે અહીંયા
અહીંયા તો બધા અમે આ વાંદરા બધા કે મોટા મોટા પથ્થર ઉપાડીને લાવે. અહીંયા કે તારું કામ નહીં, ભાગી જા. તો ખિસકોલી કે નહીં ભાગવું તું, મારે કે રામના કાર્યમાં થોડીક મદદ કરવી. અરે પણ કે તું ચેપાઈ જાય છે કે, અને કે નહીં ભાગવું કે. તો હનુમાનજીને ક્રોધ ચડ્યો અને હનુમાનજી ખિસકોલીને હાથમાં પકડીને આમ ઘા કર્યો. તો ઘા કર્યો તો ખિસકોલી આમ મૂર્છા આવી ગઈ. ખિસકોલીને મૂર્છા આવી ગઈ. તો ઠેઠ રામ હતા બેઠા ત્યાં જ પડ્યું. તો રામી ખિસકોલીને હાથમાં લીધી. ત્યાં ખિસકોલી આમ મૂર્છા પાછી વળી ગઈ અને ખિસકોલી બે ભાન હતી એમાં ભાનમાં આવી ગઈ. અને પછી રામી ખિસકોલીને પૂછ્યું કે ખિસકોલીને કે કોઈ તને કે ઘા કર્યો? તો કે ખિસકોલી કે મને હનુમાનજી કે ઘા કર્યો. તો કે બોલાવો હનુમાનજીને. તો હનુમાનજીને બોલાવ્યા. હનુમાનજી આવ્યા. પછી કે હનુમાનજીને કે તમે આ ખિસકોલીનો ઘા કર્યો કે? તો કે હા. તો કે શું કામ? તો કે ખિસકોલીને મેં ઘણી ના પાડી કે આ પુલ બાંધતા એમાં કે પૂંછડી બોળીને પાણીમાં પૂંછડી બોળીને આવ્યા, વળી રેતીમાં કે પૂંછડી બોળીને કે પછી ન્યા ખેરવા જાય કે પુલ ઉપર, એમ કરીને અમે એમ કહેતા કે અહીંયા તો ચેપાઈ જાય કોકના પગ હેઠે આવીશ. તો કે એટલે કે ખિસકોલી માની નહીં એટલે કે મેં એને પકડીને ઘા કર્યો કે. તો કે બોલ ખિસકોલી રામ કે, બોલ ખિસકોલી હવે તું કે હનુમાનજીને કે આપણે સજા આપું કે. તો કે ખિસકોલી કે જો તમારે હનુમાનજીને સજા આપવી હોય ને તો કે હનુમાનજીના માથા પર હાથ મૂકો કે. તો રામ કે હનુમાનજી તારો ઘા કર્યો અને કે તું કહે છે કે એના માથા પર હાથ મૂકો? તો કે હા. તો કે શું કામ? તો કે હનુમાનજીએ મને પકડીને ઘા ન કર્યો ને તો કે મને તમારા દર્શન ન થતી કે. ત્યાં તો રામની આંખમાંથી આવું પડી ગયા. અને આપણે તેદુની કહેવત છે કે અને રામી ખિસકોલીના વાહા પર હાથ ફેરવો. અને તેદુની આપણે કહેવત છે કે હનુમાન રામજીએ ખિસકોલીના વાહા પર હાથ ફેરવો એના પટ્ટા છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પાકા કરવા પડે એમ ન આવે.
બોલો રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુદેવ કી જય. બાળકૃષ્ણ વનયાળ કી જય. રામદેવજી મહારાજ કી જય. ઈકો દે દેલો કોણ વિના કોણ ઈકો ઈકો ડીડી ઈકો કોણ હોય વિના કો જાવ કોણ હે ના બધું મોટી નામ સીધું વિના કો નામ બોલ પર હમે વિના કો વજે જાવ મે ઈ બોલો સતગુણથી સદન બને હન ભણ્યાનું નહીં ભય બ્રાહ્મણ સતાક્ષર કેવા હો ભલે વાત તો હે રામ રૂવે લકમન વિનવે સુકા મારો ઘેલા સીતાજી પાછા લાવીશું પછી રાસો અયોધ્યા ધામ કઈ કઈ તારું ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનદે મારા
ઉભેલા અરે કૃષ્ણ ઉભેલા વર્ધમાનને એ બોલાડી હે વંદના અરે કાના આવે વખણા લખો ને મારા એક તે નહીં એક સમાને
દેવ કી જય. રામદેવજી મહારાજની જય. સદગુરુ ગુણપતિ શારદા ત્રણે નમન કરવાના સ્થાન શરણ ગયે સુખ આપશે પૂરે હૃદયની સદા ભવાની સહાય રહો સન્મુખ રચો ગુણે પંચદેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. એવો પરમનો સંગાથી રાણા મારું કોઈ નથી. એવો પરમનો સંગાથી રાણા મારું કોઈ નથી. લખાયેલા જુદા જુદા લેખ રે એવો કરમનો કદાચથી જાણા મારું કોઈ નથી. એવા એક રે ગાયોને તો જોવા જરૂર. એવા એક રે ગાયોને તો જોવા જરૂર. એ લખાયેલા જુદા જુદા લેખ રે લખાયેલા જુદા જુદા લેખ રે એવો એક રે બન્યો રે શિવજીનો પોતિયો. બીજો કાંઈ કાશીડાના કાંત રે એવો પરમનો સંગાથી જાણા મારું કોઈ નથી. એવા એક રે માતાને દો દીકરા. એક રે માતાના દો દીકરા. એ લખાયેલા જુદા જુદા રે એક રે માથે છે સંતનો ઝૂલતા રે.
એ બીજો કાંઈ ભાવે શીખાય. બીજો કાંઈ ભાવે શીખાય. એવો કર્મનો સંગાથી તાણા મારતો નથી. એક રે માટીના દોજો ઓલિયા રે. લખાયેલા જુદા જુદા નામ. એ લખાયેલા જુદા જુદા લેખ. એક રે મોર્યો ને શિવલીનો ગણતો રે. બીજો કાંઈ મોટાને મૂકવા જાય. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ લખાયેલા જુદા જુદા લે. લખાયેલા જુદા જુદા લે. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એક રે પથ્થરના દોજો ટુકડા રે. એક રે પથ્થરના દોજો ટુકડા રે. લખાયેલા જુદા જુદા લે. લખાયેલા જુદા જુદા લે. એક રે બની રે પ્રભુજીની મૂર્તિ. એક રે બની રે પ્રભુજીની મૂર્તિ. બીજો કાંઈ ધોબી નાને ગાય. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી રે. એવા ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલ્યા રે. એવા ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલ્યા રે. દેજો એમને સંત ચરણમાં વા. દેજો એમને સાધુના ચરણોમાં વા. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી રે. લખાયેલા જુદા જુદા લે. લખાયેલા જુદા જુદા લે. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી રે.
બોલા બોલા રે ઈંદરબાઈ બોલા મારા સાધુડાનો અમરાપુરમાં વાસ રે વેરા ગણું તો બની વેરા ગણું તો બની એ પીર મારા નો દાના એ આધાર સાસોરે ધણી રે મારે પીર રામદેવની રામો રે રમે રે રંગ મેલ મારે અને પીરની રમે પીર રમે દેવળિયાની જોને માય સાસોરે ધણી રે મારે પી રામદેવજી એવો ખંભે કમળને હાથમાં કેડિયો રે એવો ખંભે કમળને હાથમાં કેડિયો રે અને રામો રમે રામો રમે એ દિલોને બધાની એ માય સાસો સાસો ધણી રે મારે પી રામદેવ બદરે દરિયે રે પોકારે વાણીઓ રે એવો બદરે દરિયે રે પોકારે ઓલો વાણીઓ રે અને ડૂબતા એ ડૂબતા આસોરે ધણી રે મારે પી રામદેવ રે અરે પીર મારા એ પીર મારા નો દાના રે દાન પીરજી મારા એ પીરજી
આવા હાથો ધણી રે મારે પી જુઓ રામ દે એવી પોથું રે ભણીને વણદારો હાલ્યો રે પોથું ભણીને વણદારો જુઓ હાલ્યો રે અને મિશ્રીનો હાથો રે ધણી રે મારે પી રામ દે અને પીન મારા એ પીન મારા અરે હાસો હાસો આવા હાસો ધણી રે મારે પી જુઓ રામ દે હરિના ચરણે રે હરજી બોલ્યા રે એવા હરિના ચરણે રે હરજી બોલ્યા રે અને તે જન્મ નથી એ હાથો રે ધણી રે મારે પી જુઓ રામ દે અને પીર મારા એ પીર મારા નદારા નારે આદા હાથો હાથો ધણી